ગોંડલમાં અત્યારે બે જૂથ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો છે। આ વિવાદ વચ્ચે એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। રાજપૂતાના યુથ નામના પેજ પરથી આ પત્ર વાયરલ થઈ રહ્યો છે। આ પત્રમાં શું છે તે જાણીશું। રાજપૂતાના યુથ પાવરના નામે આ પત્ર જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તેમાં લખ્યું છે કે ગોંડલમાં ક્ષત્રિયો સાથે શું બન્યું છે, જાણો। આ મેસેજ હાલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ। ગોંડલના ગુંડાળા ગામમાં વર્ષો પહેલાં ક્ષત્રિયની હત્યા કોણે કરી હતી? તો તેમાં લખ્યું છે કે ગોંડલના મોવિયા ગામમાં ક્ષત્રિયની હત્યા કોણે કરી હતી? ગોંડલ રજવાડાનું વિલીકરણ થયા પછી મહારાજા ભોજરાજીના પુત્ર વિક્રમ બાપુ પોતાની પ્રજા ખુશ છે કે નથી એ જોવા મોવિયા ગામમાં થયેલા ત્યારે તેમની સાથે હુમલો કોણે કર્યો? દેવ સાટોડિયા નામના છોકરાએ ક્ષત્રિયના 13 વર્ષના દીકરા પાસે એની મા બહેનના ફોટા શું કામ માગ્યા? એ ક્ષત્રિય યુવાન સાથે વિકૃત ચાળાનું શું કામ કર્યા? એનું ગુપ્તાંગ શા માટે ખેંચ્યું? એ ક્ષત્રિયના દીકરાને પાવડર પીવડાવવાની કોશિશ શા માટે કરી? એક અઠવાડિયાથી એ ક્ષત્રિય યુવાનની પાછળ શા માટે પડી ગયો હતો? એની પણ તપાસ કરો। વિક્રમસિંહ રાણાનું મર્ડર કોણે કરાવ્યું હતું? એની પણ તપાસ કરાવો। પોપટ લાખા સોરઠિયા જાહેરમાં શું બોલતા હતા એ ખ્યાલ છે? ધારાસભ્ય બનવું હોય તો પટેલના પેટે જન્મ લેવો પડશે। વિનુભાઈ સિંગાળા શું બોલતા એ ખબર છે? હું ગોંડલનો ધારાસભ્ય બની ગયા પછી એક પણ ક્ષત્રિયના દીકરાને રાત્રે 8 વાગ્યા પછી ઘરની બહાર નીકળશે તો હું પતાવી દઈશ। આવું આ લેટરની પુષ્ટિ ગુજરાત તક નથી કરી રહ્યું। આગળ પણ લેટરમાં શું લખ્યું છે તે જાણીશું। તમારી મૃત્યુના કારણ તમારી આ કોમવાદના ઝેર ઓગતી જીભ છે। વાણી વિવેક અને વર્તન સુધારો। મર્ડર તો ઠીક, કોઈ ટુકારો પણ નહીં દે, અને જો આવા જ વાણી વર્તન રાખતા હોય તો કોઈ મારી જાય તો ન્યૂઝ ચેનલમાં બેસીને એવા રોદણા ન રોવાય કે તમારી ઉપર આમ થાય છે ને તેમ થાય છે। જીભમાં અમી તો દુનિયા નમી એટલું સમજો। અને હા જીગીસા બહેન, પહેલાં પોતાના પૂર્વજોના મૂળ જુઓ પછી બીજાના કુળ જુઓ। આ સોશિયલ મીડિયામાં જે લેટર વાયરલ થઈ રહ્યો છે તેનું અમે ગુજરાત તક પુષ્ટિ નથી કરી રહ્યા। આ લેટરમાં આગળ પણ લખ્યું છે કે ક્ષત્રિય સમાજના એક પણ યુવાને કે વડીલે પાટીદાર સમાજના એક પણ આગેવાન કે વડીલ વિશે જાહેરમાં કે પ્રેસ કોન્ફરન્સ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તું તડાક કે તુંકારાથી વાત નથી કરી। અને બહેન, તું અમારા વડીલોને ન્યૂઝ રૂમમાં બેઠા તું તડાકા અને તુંકારે વાત કરે છે એટલે સમજી જા તારા સંસ્કાર અને અમારા સંસ્કાર। બહેન, તું ફેમસ થવા આ કોન્ટ્રોવર્સી ઊભી કરી રાજકારણમાં એન્ટ્રી કરવા માગેશ, બાકી તારામાં વિનુ સિંગાળા ઉપર એટલી જ બધી લાગણી હતી તો અત્યાર સુધી ક્યાં હતી? અને હા, તું અમદાવાદમાં બેઠા ગોંડલનું વાતાવરણ ઉગ્ર કરવાની ખોટી સંકુચિત માનસિકતા છોડી દે। તું ગોંડલની ચિંતા ન કર, અમે બધા અહીંયા ખુશ છીએ। ગોંડલમાં બધા જ ખુશ છે, એટલે ગોંડલ ઉપર એવું ખોટું પોતિકાપણું દેખાડી લેમ્બર્ડ જસ લેવાની કોશિશ ના કર। તારો દોરી સંચાર ક્યાંથી થાય છે એ અમને ખબર જ છે, પણ તું એક જ હાથો છો એટલામાં સમજ। આ જે વાયરલ સોશિયલ મીડિયા પર આ લેટર વાયરલ થયો છે, રાજપૂતાના યુથ પાવર આ નામથી સોશિયલ મીડિયા પર લેટર વાયરલ થઈ ગયો છે। જો કે ગુજરાત તક આની પુષ્ટિ નથી કરી રહ્યું। આ લેટર તો હાલ ગોંડલમાં ચર્ચાનું કારણ બન્યું છે। આ લેટર કોને વાયરલ કર્યો, શું છે તે બાબતે અમે પુષ્ટિ નથી કરતા, અને આ લેટર બાદ વાતાવરણ ઉગ્ર બને તેવી સંભાવના છે। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।